નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, GSET 2021ની આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ, જેમાં આપણે પેપર 1 જોઈ રહ્યા છીએ. ઓકે, જેમાં આજે આપણે જોવાના છે યુનિટ નંબર 2 રિસર્ચ એપ્ટિટ્યૂડ. તો હવે રિસર્ચ એપ્ટિટ્યૂડના આપણે અંત સમયમાં છીએ. ઓકે, આજે વાત કરવાના છે સેમિનાર, વેબિનાર, વર્કશોપ, કોન્ફરન્સ એન્ડ સિમ્પોઝિયમ વિશે. ઓકે, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો. અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ આજનો ટોપિક. સૌપ્રથમ વાત કરીએ સેમિનાર, વેબિનાર. તો જો સેમિનાર અને વેબિનાર બંને સેમ જ હોય છે. ફક્ત સેમિનાર જે હોય છે તમારે ત્યાં પ્રત્યક્ષ રૂપે જવું પડતું હોય છે, અને વેબિનાર જે છે તમે ઓનલાઈન તમે એને અટેન્ડ કરતા હોવ છો. કે જેમ કે COVID-19ની સ્થિતિમાં આપણે લોકડાઉનની સ્થિતિ લાગી હતી, એટલા માટે આપણે જ્યાં ત્યાં સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હોય ત્યાં આપણે ઉપસ્થિત થઈ શકતા નહોતા. એના કારણે આપણે ઓનલાઈન તે સેમિનારને અટેન્ડ કરતા હતા. તો જે આપણે ઓનલાઈન માધ્યમથી જે આપણે સેમિનારને અટેન્ડ કરીએ છીએ તેને જ આપણે કહી દઈએ છીએ વેબિનાર. ઓકે, તો આઈ હોપ તમને વેબિનારનું થોડું ઘણું નોલેજ ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા વાત કરીએ સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ એન્ડ સિમ્પોઝિયમ. તો પહેલાં સમજીએ કે સેમિનાર જે છે તમારું ઔપચારિક હોય છે. શું હોય છે ભાઈ? ઔપચારિક હોય છે. ઓકે, જ્યારે કોન્ફરન્સ તમારી હોય છે એ અનૌપચારિક હોય છે. વર્કશોપ હોય છે તમારો ઔપચારિક હોય છે. એન્ડ સિમ્પોઝિયમ જે તમારી હોય છે અનૌપચારિક હોય છે. પહેલાં તો આપણે સમજીએ કે ઔપચારિક કોને કહેવાય ને અનૌપચારિક કોને કહેવાય. ઔપચારિકમાં શું આવશે? જ્યાં તમે કોઈ પણ વસ્તુ ફિક્સ હોય. ઓકે, એનો ટાઈમ ફિક્સ હોય, વિષય ફિક્સ હોય, અને સાથે સાથે ત્યાં તમારી કહેવાય ને કોઈ બહુ જ કડક વાતાવરણ આપણે કહીએ ને એવું કડક વાતાવરણ, મતલબ કે ત્યાં તમારે ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું થતું હોય છે. કે આ ટાઈમે આ કામ કરવાનું તો એ જ કરવાનું, એ રીતે તમે એને સમજી શકો. ફોર્મલ વેમાં આપણે સમજીએ તો. કે ઇનફોર્મલ કોને કહીશું? અનૌપચારિક, જ્યાં સ્વતંત્રતા હોય, તમે તમારી રીતે તમારા વિચારોને પ્રસ્તુત કરી શકો, ત્યાં તમને કોઈ પણ પ્રકારનું બંધન ન હોય. ઓકે, તેને આપણે અનૌપચારિક કહીશું. હવે સમજીએ સેમિનાર જે છે એ સેમિનારનું પહેલાં તો થોડી બેઝિક માહિતી મેળવી લઈએ, જેથી કરીને આગળ જે પુસ્તકીય જે શબ્દો છે એને સમજવામાં તમને થોડી સરળતા રહે. ઓકે, તો પહેલાં આપણે આપણી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. ઔપચારિક જે સેમિનાર છે તમારું ઔપચારિક હોય છે. સેમિનારની એક્ઝામ્પલ આપણે લઈએ તો સેમિનારની અંદર શું હોય છે કે ભાઈ તમને એક મુખ્ય વિષય આપવામાં આવે છે. શું હોય છે? મુખ્ય વિષય, જેને આપણે એક પ્રકરણ પણ કહી શકીએ છીએ. ઓકે, પ્રકરણ પણ, ચેપ્ટર પણ કહી શકીએ છીએ. ઓકે, મુખ્ય વિષય આપવામાં આવે છે. મુખ્ય વિષય તમારી શું હોય છે? મુખ્ય સમસ્યા હોય છે. શું હોય છે ભાઈ? મુખ્ય સમસ્યા. હવે આ મુખ્ય સમસ્યામાં પણ તમને કેટલીક પેટા સમસ્યાઓ હોય. ઓકે, કેટલીક પેટા સમસ્યાઓ છે, એ પેટા સમસ્યાઓને ભેગી કરી અને આપણે એક મુખ્ય સમસ્યા બનાવીએ છીએ. જેમ કે માની લો કે COVID-19ની લોકજીવન ઉપર શું અસર થઈ, તો તેમાં લોકજીવનના આર્થિક પાસા આવશે, સામાજિક પાસા આવે, રાજકીય પાસા આવે, હે ને. તો આ બધી જે અલગ અલગ પેટા સમસ્યાઓ છે આને આપણે એકત્રિત કરી અને આપણે એક જ ટાઇટલ આપી દીધું કે COVID-19ની લોકમાનસ ઉપર અસર અથવા તો લોકજીવન ઉપર અસર. ઓકે, તો આ શું થઈ ગયું? તમારી કેટલીક પેટા સમસ્યાઓ હતી, એના આધારે એક મુખ્ય સમસ્યા બની. તો અહીંયા સેમિનારમાં તમને મુખ્ય વિષય કહો, પ્રકરણ કહો, મુખ્ય સમસ્યા કહો, પેટા સમસ્યાઓ, આ બધું તમને પહેલેથી તમને જાણ કરવામાં આવતી હોય છે કે ભાઈ સેમિનાર રાખવામાં આવે છે, આ તારીખે રાખવામાં આવે છે, આટલા દિવસનો છે. ઓકે, એના ઓર્ગેનાઇઝેશન કોણ છે, બધું જ તમને ફિક્સ કરી અને એક કહેવાય ને પેમ્પલેટ બનાવીને તમને આપવામાં આવતું હોય છે, તમને જાણ કરવામાં આવતી હોય. જેમ આપણે લગ્નની કંકોત્રી આપીએ ને, લગ્નમાં કેવું હોય ભાઈ? બધું ફિક્સ હોય કે નહીં? કે ભાઈ આટલા વાગે ફેરા ફેરવવાના છે, આટલા વાગે જમણવાર છે, આટલા વાગે ગણેશ સ્થાપન છે, હે ને. તો એ બધું ફિક્સ હોય છે. તો અહીંયા પણ એવું હોય. સેમિનારનું જે છે એ આમંત્રણ આપણું આવે છે, આમંત્રણ પત્રિકા, એના જેવી જ આમંત્રણ પત્રિકા બને છે અને એનું ટાઈમ ટેબલ બધું ફિક્સ હોય છે. એટલા માટે આપણે તેને ઔપચારિક કહીએ છીએ. કે તેમાં તમારે જ્યાં ત્યાં તમારે રિસર્ચ પેપર પ્રસ્તુત કરવાના હોય છે.
રિસર્ચ પેપર, કોઈ પણ સમસ્યા આપી છે એના વિશે તમારે રિસર્ચ કરવાનું હોય છે નાનકડું, અને એને રિસર્ચ પેપરમાં પ્રેઝન્ટ કરવાનું હોય છે, અથવા તો તમે રિસર્ચ આર્ટિકલમાં પણ તેને શું કરી શકો છો, પ્રેઝન્ટ કરી શકો છો. ઓકે. ત્યારબાદ કોન્ફરન્સની વાત કરીએ તો કોન્ફરન્સ શું હોય? કોન્ફરન્સમાં ઘણા બધા લોકો સાથે મળે છે અને કોઈ એક સમસ્યા અથવા તો ઘણી બધી સમસ્યાઓને લઈને ત્યાં બધા એકત્રિત થાય છે. સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું એના માટે ચર્ચા વિચારણા કરે છે પ્રત્યક્ષ રૂપથી એકબીજાને મળીને. ઓકે. ત્યાં કેવું હોય છે, તમારું ઇન્ફોર્મલ છે, અહીંયા આપણે વાત કરીએ અનૌપચારિક છે, તો મતલબ કોઈ પણ વ્યક્તિ પોતાનો વિચાર ગમે ત્યારે ગમે તે રીતે રજૂ કરી શકતું હોય છે. માની લો કે આપણે એક કોન્ફરન્સનું એક્ઝામ્પલ લઈએ તો 2000માં કદાચ તમે લોકોએ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સનું જે વિડીયોઝ છે એન્વાયરમેન્ટનું યુનિટ નંબર 9નું એ કદાચ તમે જોયો હશે. ઓકે. તો તેમાં મેં વાત કરી છે કે 2000ની અંદર પૃથ્વી શિખર સંમેલન યોજાયું હતું. પૃથ્વી શિખર સંમેલન યોજાયું હતું કે પૃથ્વી શિખર સંમેલન યોજાયું, તેમાં 183 દેશોએ શું કર્યું હતું, પાર્ટિસિપેટ કર્યું હતું. તો હવે આ જે પૃથ્વી શિખર સંમેલન ત્યાં ગોઠવવામાં આવ્યું એ શું, તે કોન્ફરન્સ હતી જ્યાં કેટલાય દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, બધા દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, બટ ત્યાં 183 દેશોએ ભાગ લીધો હતો અને તેમણે પોતપોતાની સમસ્યા, પોતપોતાના દેશને લગતી સમસ્યાઓ ત્યાં રજૂ કરી. જે મેઇન ટોપિક એમને આપવામાં આવ્યો હતો એના સંદર્ભમાં ક્લાઇમેટ ચેન્જિંગનો એ આખો ટોપિક હતો અને એના આધારે બધાએ પોતપોતાના દેશની શું સ્થિતિ છે એને ત્યાં તેમને રિપોર્ટ રજૂ કર્યો હતો. અને હવે એ જે સમસ્યાઓ છે એને નિવારવા માટે શું કરી શકશો એ વિશે ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ઓકે. તો કોન્ફરન્સમાં આવું હોય, ચર્ચા વિચારણા કરવામાં આવે છે, ત્યાં તમને સ્વતંત્રતા હોય છે, તમે તમારા વિચારોને રજૂ કરી શકો છો, કોઈના વિચારો પર તમે અસહમતિ પણ દર્શાવી શકો છો. ઓકે. તો આ રીતે તમારી કોન્ફરન્સ થતી હોય છે. ઓકે. તો અહીંયા એક્ઝામ્પલ યાદ રાખજો એટલે તમને યાદ આવી જાય કે ભાઈ કોન્ફરન્સ શું હોય છે. ઓકે. હમણાં જ તમે જોયું હશે કે કેટલાક મહિનાઓ પહેલાં આપણા જે પ્રધાનમંત્રી છે એમણે પણ હમણાં જે ક્લાઇમેટ ચેન્જને લગતું એક કોન્ફરન્સ કરી હતી, એ પણ ઓનલાઈન કરી હતી, જોકે COVID-19ની સ્થિતિમાં થઈ હતી એટલા માટે. ઓકે. તો આ રીતે કોન્ફરન્સ તમારી થતી હોય છે, તમારી ઇન્ટરનેશનલ લેવલે પણ થતી હોય છે, નેશનલ લેવલે પણ થતી હોય છે. ઓકે. જે તે તમારે નેશનલ લેવલે થતી હોય તો આપણી જે દેશની અંદર જે રાજ્યો છે એ દરેક રાજ્યને પોતપોતાની સમસ્યાઓ હોય તો એના આધારે તેઓ પોતપોતાની સમસ્યાઓ ત્યાં રજૂ કરતા હોય છે અને આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું એ શોધવા માટે ચર્ચા વિચારણા થતી હોય છે. ઓકે. કોન્ફરન્સ થઈ ગઈ. કોન્ફરન્સ બાદ તમારો વર્કશોપ આવ્યો. વર્કશોપની જો તમારે ઇઝી વેમાં સમજવું હોય તો આપણે એમ કહી શકાય કે ભાઈ વર્કશોપની અંદર શું હોય છે, તમને તાલીમ આપવામાં આવે છે. ઓકે. તમને ટ્રેન્ડ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, તમને ટ્રેન્ડ કરવામાં આવે છે. જે તે વ્યવસાય સાથે તમે જોયું હશે કે કોઈ વ્યવસાય સાથે તમે સંકળાય, જેમ કે હું ટીચર છું. ઓકે. તો ટીચર જ્યારે સરકારી શિક્ષકો જ્યારે નોકરી લાગે છે શરૂઆતમાં, તો એમને શું છે કે 5 દિવસની અથવા 7 દિવસની એ રીતે તાલીમ આપવામાં આવતી હોય છે અને એ તાલીમમાં એમને શીખવવામાં આવે છે કે ભાઈ તમારે તમારા વ્યવસાયમાં કેવી રીતે કાર્ય કરવાનું છે, તમારી ફરજ કેવી રીતે બજાવવાની થશે, તમારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવાનો થશે, આ તમામ પાસાઓ વિશે ત્યાં તમને તાલીમ આપવામાં આવે છે. જેનું તમને નોલેજ નથી, જે વસ્તુનું નોલેજ નથી એ વસ્તુની તમને તાલીમ, પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઓકે. જેમ કે વ્યવસાયિક ક્ષેત્રે તમને તાલીમ આપવામાં આવતી હોય છે ને, ઘણી વખતે તમને શીખવવામાં આવે કે ભાઈ તમારે આ કાર્ય કરવું, આ રીતે કામ કરવું, હે ને. જેમ કે કોઈ તમે જોયો હશે તો એવા વર્કશોપો યોજવામાં આવતા હોય છે જેમાં તમને શું, જેમ કે ટ્રેડિશનલ વર્કશોપ. ઓકે. તો આવી રીતે તમારા વર્કશોપો તમને ગોઠવી અને તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે કે ભાઈ તમારે કેવી રીતે કોઈ પણ કાર્ય કરવું. ઓકે. ત્યારબાદ હવે વર્કશોપની અંદર શું હોય કે ત્યાં ઔપચારિકતા હોય, ત્યાં બધું ફિક્સ હોય. જેમ સેમિનારમાં ફિક્સ હતું ને એવી રીતે વર્કશોપમાં પણ બધું ફિક્સ હોય કે આટલા દિવસનો વર્કશોપ હશે અને આ ટાઈમે તમારે આ કાર્ય કરવું પડશે, તમને ત્યાં કાર્ય આપવામાં આવશે. હવે વર્કશોપનું એક સારું એવું ઉદાહરણ આપું તો PhDમાં તમે અત્યારે હાલ આના માટે જ કાર્ય કરી રહ્યા હો, પ્રોફેસર બનવા માટે, હે ને. તો તમારે હવે તો તમને ખબર છે કે 2023 પછી તો તમારી PhD કમ્પલસરી થઈ જશે. તો PhDમાં જ્યારે એડમિશન લેવાનું થતું હોય છે ત્યારે એવું હોય છે કે
તમારું એડમિશન ફાઇનલ થાય છે એટલે તમને પીએચડી વર્કશોપ ત્યાં રાખવામાં આવતો હોય છે અને એ વર્કશોપમાં તમને તાલીમ આપવામાં આવે છે કે ભાઈ તમારે રિસર્ચ કેવી રીતે કરવું, રિસર્ચનો ટોપિક કેવી રીતે લેવામાં આવે, રિસર્ચમાં કઈ કઈ પદ્ધતિઓ યુઝ કરી શકાય છે, રિસર્ચમાં તમે કેવી રીતે સેમ્પલિંગ કરો, મતલબ આપણે જે રિસર્ચની આખી યાત્રા કરીને આવ્યા છે ને એ આખી યાત્રા તમને ત્યાં બતાવવામાં, તમને એ વિશે તમને નોલેજ આપવામાં આવે છે. ઓકે, મતલબ કે તમને ત્યાં ટ્રેન્ડ કરવામાં આવે છે કેવી રીતે રિસર્ચ કરવું, કેવી રીતે સમસ્યાઓને શોધવી, આ બધી વસ્તુઓ ત્યાં તમને શીખવવામાં આવતી હોય છે. ઓકે, તો એ શું થઈ ગયું ભાઈ, તમારો વર્કશોપ થઈ ગયું. કે ત્યાં ફોર્મલ હોય, ત્યાં તમને વચ્ચે વચ્ચે એસાઇનમેન્ટ લખવા આપવામાં આવતા હોય, તમને એક્ટિવિટીઝ આપવામાં આવતી હોય, તો આ બધું કાર્ય તમને ફિક્સ ટાઈમમાં તમારે, માની લો કે તમને આપી દે કે 2 દિવસમાં આટલું કાર્ય ફિક્સ કરવું, તો તમારે એ કાર્ય 2 દિવસની અંદર જ તમારે કરવું પડે, કારણ કે તમને ત્યાં માર્ક્સ મળવાના હોય, સર્ટિફિકેટ આપવામાં આવતું હોય કે તમે આ તાલીમ લીધી છે, તમે આ વર્કશોપ તમે અટેન્ડ કર્યો છો કે, તો એનું તમને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ઓકે, તો એટલા માટે અહીંયા ઔપચારિક હોય છે. ત્યારબાદ સિમ્પોઝિયમની વાત કરીએ. ઓકે, અહીંયા ટ્રેન્ડ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપણે મૂકી દઈએ પીએચડી કોર્સ વર્કનું, કે અથવા તો પીએચડી વર્કશોપ લખી દઈએ છીએ, પીએચડી વર્કશોપ. ઓકે, ચાલો ત્યારબાદ સિમ્પોઝિયમની વાત કરીએ તો સિમ્પોઝિયમ તમારું અનૌપચારિક હોય છે. સિમ્પોઝિયમ માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ગુજરાત યુનિવર્સિટીમાં શું થાય છે ભાઈ, તમે પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામ પાસ કરો ત્યારબાદ તમારી જીડીપીઆઈ ગોઠવવામાં આવે છે. ઓકે, જીડીપીઆઈમાં જીડી છે, આ જીડીનો અર્થ થાય છે ગ્રુપ ડિસ્કશન, ઓકે, ગ્રુપ ડિસ્કશન. જ્યારે પીઆઈનો મતલબ થશે પર્સનલ ઇન્ટરવ્યૂ. ઓકે, તો અહીંયા જે ગ્રુપ ડિસ્કશન છે એ તમારી સિમ્પોઝિયમ છે. તો કેવી રીતનું કે ભાઈ, માની લો કે 50 બાળકો છે. ઓકે, સીટ છે તમારી 5, તો 50 બાળકોમાંથી 5 બાળકો સિલેક્ટ કરવા છે, તો કોમ્પિટિશન તો રહેવાની હા ને. તો અહીંયા શું કરવામાં આવે છે કે ભાઈ 10-10ના ગ્રુપ બનાવી દો. જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, ગ્રુપ તો તમે તમારી રીતે જેટલાના બનાવો, 5-5ના પણ બનાવી શકો. ઓકે, તો અહીંયા આપણે 10-10ના 5 ગ્રુપ બનાવી દીધા. હવે આપણે શું કરીશું, દરેક ગ્રુપને પેનલ છે એ બોલાવશે. માની લો કે પહેલા ગ્રુપને બોલાવીએ, અહીંયા 10 જણા બેઠા છે અને તેમને શું કરવામાં આવે છે ભાઈ, એક સમસ્યા આપી દેવામાં આવે, એક ટોપિક આપી દેવામાં આવે અને એ ટોપિક ઉપર તેમને શું કરવાનું હોય છે, તેમને થોડો ટાઈમ આપવામાં આવે છે કે ભાઈ તમે આ ટોપિકને તમે સમજો, વિચારો અને પછી આના વિશે તમારે કંઈક લખવાનું. તો એ ટોપિક ઉપર તમને કાગળમાં લખવાનું કહેશે, તો તમારે એની અંદર લખવું પડશે, લખી રાખવાનું અને પછી તેની ચર્ચા કરવાની થાય છે. ઓકે, જેમ કે તમે ડિબેટ જોઈ છે ને, ડિબેટ બધાએ જોઈ હશે, ન્યૂઝ ચેનલમાં ડિબેટ આવતી હોય છે ને, તો દરેક પક્ષવાળા પોતપોતાના વિચારો રજૂ કરતા હોય, એકબીજાની વાતોને અસહમત બતાવતા હોય છે. ઓકે, તો અહીંયા પણ ગ્રુપ ડિસ્કશનમાં પણ એ રીતે જ કરવાનું હોય છે કે ભાઈ તમને ટોપિક આપી દીધો છે, એ ટોપિકને લગતા દરેક વ્યક્તિએ પોતપોતાના વિચારો ત્યાં રજૂ કરવાના થતા હોય છે. ઓકે, બટ અહીંયા ડિબેટની જેમ જે રીતે એ લોકો લડવા લાગે છે ને એવી રીતે તમારે અહીંયા લડવાનું હોતું નથી. મતલબ કે કોઈની વાતથી તમે અસહમત છો તો અસહમતિ તમે દર્શાવી શકો છો, બટ તમે એવું ન કહી શકો કે એ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે કે વ્યક્તિની વાત ખોટી છે, એવું ન કહી શકો. બટ તમારે એવું કહેવું જોઈએ કે એ એમની જગ્યાએ સાચા છે, બટ હું એમની વાત સાથે અસહમત છું, કારણ કે મારી વાત હું આ રીતે રજૂ કરું છું. પોતાની વાતને રજૂ કરવાની, પણ બીજાની વાતને આપણે ઉતરતી કક્ષાની નથી બતાવવાની હોતી. ઓકે, તો આ થઈ ગઈ તમારી સિમ્પોઝિયમ, જેમાં તમને એક્ઝામ્પલ પણ આપી દીધું કે ગ્રુપ ડિસ્કશન જે થાય છે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામ પાસ કર્યા બાદ એ ગ્રુપ ડિસ્કશન એક પ્રકારનું સિમ્પોઝિયમ હોય છે. સેમિનાર જે હોય છે ને એના જેવું જ હોય, બટ સેમિનારમાં લોકો વધારે હોય છે, જ્યારે સિમ્પોઝિયમમાં તમારે જે ગ્રુપ હોય છે નાનું હોય છે. ઓકે, નાના ગ્રુપમાં કાર્ય થતું હોય છે અને આપણે સિમ્પોઝિયમ કહીએ છીએ. ઓકે, તો સિમ્પોઝિયમ તમારું અનૌપચારિક હોય છે. તમે તમારા વિચારોને, તમને જે ટોપિક આપવામાં આવે છે એ ટોપિકને લગતું તમે તમારો વિચાર ગમે તે રીતે તમારી રીતે રજૂ કરી શકો છો, એ માટે તમે સ્વતંત્ર હોવ છો. કે આઈ હોપ તમને આ 4 વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે થોડી બીજી પણ વાત સમજી લઈએ કે સેમિનાર અને કોન્ફરન્સ હોય છે. ઓકે, સેમિનાર અને કોન્ફરન્સ જે હોય છે તમારી સૈદ્ધાંતિક હોય છે. શું હોય છે ભાઈ? સૈદ્ધાંતિક હોય છે. કેવી રીતે સૈદ્ધાંતિક હોય છે? તો અહીંયા તમે જ્ઞાન માટે જ્ઞાન મેળવો છો, જ્ઞાન માટે જ્ઞાન મેળવો છો. ઓકે, નોલેજ માટે નોલેજ મેળવો છો. ઓકે, મેળવો છો. જ્યારે વર્કશોપ એન્ડ સિમ્પોઝિયમમાં શું હોય છે, તમારે કાર્ય કરવાનું થતું હોય છે. શું કરવાનું થતું હોય છે? કાર્ય કરવાનું. એટલે કે તે કેવું હોય છે? વ્યવહારિક હોય છે, વ્યવહારિક. ઓકે, વ્યવહારિક હોય છે. તો
વ્યવહારિક, ઓકે, વ્યવહારિક હોય છે સિમ્પોઝિયમ એન્ડ તમારું વર્કશોપ. ઓકે, તો આ યાદ રાખવાનું છે. સૈદ્ધાંતિક હોય છે સેમિનાર એન્ડ કોન્ફરન્સ હોય છે. કેવું હોય છે? સૈદ્ધાંતિક હોય છે, જ્ઞાન માટે જ્ઞાન મેળવવામાં આવે છે. વર્કશોપની અંદર શું થાય છે ભાઈ? વર્કશોપ એન્ડ સિમ્પોઝિયમમાં શું થાય છે? કાર્ય કરવાનું થતું હોય છે, ત્યાં પાર્ટિસિપેન્ટે વર્ક કરવાનું થતું હોય છે. ઓકે, એટલા માટે તમારું અહીંયા વાત થતી હોય છે કે ભાઈ આ જે છે તમારું વ્યવહારિક છે, તમારે વ્યવહારમાં તમારા જીવનમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. અહીંયા તાલીમ લીધી છે. ઓકે, અહીંયા કંઈક તમને કાર્ય આપ્યું છે, એ કાર્ય કરવાનું છે. કાર્ય કર્યા બાદ તમારે એનો યુઝ ક્યાં કરવાનું થશે? તમારા જીવનમાં કરવાનું થશે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ તમારી વ્યવહારિક. ઓકે, હવે અહીંયા આપણે એવું સમજી શકીએ કે ભાઈ જે કોન્ફરન્સ હોય છે ને એ તમારું વ્યાપક, ક્યાંક જો અમુક શબ્દો યાદ રાખજો. અહીંયા ટ્રેનિંગ યાદ રાખો. ઓકે, વર્કશોપ જ્યાં આવશે ત્યાં તમારી ટ્રેનિંગ શબ્દ આવી જશે. ઓકે, સિમ્પોઝિયમ છે તો તમારે એક નાના ગ્રુપમાં કાર્ય કરવાનું થતું હોય છે. ઓકે, કોન્ફરન્સ છે એ તમારું મોટા વિશાળ રૂપમાં કોન્ફરન્સ થતી હોય છે. ઓકે, ત્યાં વધારે લોકો ત્યાં ઉપસ્થિત હોય છે. તો કોન્ફરન્સ તમારી શું છે ભાઈ? વિશાળ, વ્યાપક અર્થમાં જો વાત કરવામાં આવે, વિશાળ અર્થમાં વાત કરવામાં આવે તો આ જે થઈ જશે તમારી શું થઈ જશે? કોન્ફરન્સ થઈ જશે. ઓકે, કોન્ફરન્સ જે છે શું હોય છે ભાઈ? તમારું વિશાળ સ્વરૂપમાં ત્યાં યોજાતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ આગળ. હવે આપણે સમજીએ કે પુસ્તકીય ભાષામાં એને સમજવી તો કેવી રીતે સમજવી. સેમિનારને પહેલાં જોઈએ. સંશોધનકારના ચિંતન સરની સુષુપ્ત અવસ્થામાંથી જાગ્રત અવસ્થા તરફ લઈ જાય છે. ભાઈ તમે આમાં જે પણ રિસર્ચ પેપર, રિસર્ચ આર્ટિકલ જે પણ પ્રસ્તુત કરશો એમાં તમે કેટલું તર્ક વિતર્ક કરશો, કેટલું શોધશો અને એના આધારે તમે શું કરશો? તમે જે સુષુપ્ત અવસ્થામાં છો ત્યાં તમે જાગ્રત અવસ્થામાં આવી જશો. હે ને? તમને કોઈ ક્વેશ્ચન આપવામાં આવે ને, જો તમે એ ક્વેશ્ચનનો આન્સર શોધવામાં તમે કેટલો સમય લગાવી દો, કેટલું શોધ કરો અને પછી ફાઇનલી તમે આન્સર શોધી કાઢો તો મતલબ તમે સુષુપ્ત અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી જાઓ છો ને. તો આ વસ્તુ અહીંયા એવી છે સેમિનારમાં. ઓકે, તેના દ્વારા મનુષ્યની જે ઉચ્ચ ક્રિયા શક્તિ છે આનો વિકાસ થાય છે. ચિંતનની નવી દિશા તરફ તમે જઈ શકો છો. ઓકે, અને અંતઃક્રિયા પણ થાય છે ચિંતનની, કારણ કે તમારી અંદર માનસિક પ્રક્રિયાઓમાં તમારે વિચારવું પડે કે ભાઈ મારા રિસર્ચ પેપરમાં, મારા રિસર્ચ આર્ટિકલમાં હું શું લખું, કેવી રીતે લખું. ઓકે, કેવી રીતે આયોજન કરું. જો તમે રિસર્ચ પેપર બનાવી રહ્યા છો તો તમારે રિસર્ચ કાયદેસર કરવું પડશે. નાના પાયા ઉપર રિસર્ચ કરવું પડશે, એના તારણો નીકાળવા પડશે. તો આ બધી તમારી માનસિક પ્રક્રિયાઓ તમારી ત્યાં કામ કરશો. કે તો ત્યાં તમારી અંતઃક્રિયા મતલબ કે આંતરિક ક્રિયા ત્યાં થતી હશે માઇન્ડની અંદર. ઓકે, તર્ક વિતર્ક વિચારણા કરવી, આ બધું તમારું એમાં ચિંતનમાં આવી જશે. ઓકે, ત્યારબાદ સામૂહિક ચર્ચા કરી સમસ્યાના જટિલ પક્ષોની સરળ વ્યાખ્યા કરી શકાય છે. અહીંયા આપણે શું કરવામાં આવે છે કે ભાઈ તમે જ્યારે સેમિનાર અટેન્ડ કરો છો ને એટલે સેમિનારની અંદર શું હોય? તમે તમારું રિસર્ચ પેપર કે તમારું જે પણ રિસર્ચ આર્ટિકલ છે એને તમને જે દિવસે માની લો કે આજે તમારું સેમિનાર છે તો તમારે 2 કે 3 દિવસ અથવા તો 7-8 દિવસ પહેલાં તમારે શું કરવું પડતું હોય છે? તેને જે તે રિસર્ચ પેપર કે રિસર્ચ આર્ટિકલ હોય છે તેને તમારે શું કરવું પડે? સબમિટ કરાવવું પડતું હોય છે. ઓકે, તો એ જે સબમિટ કરાવો છો પહેલેથી તમારે PDF સ્વરૂપે અથવા તો તમને જે તે ઓર્ગેનાઇઝેશન હોય, જે તે સંસ્થા હોય છે. ઓકે, એના દ્વારા જે તમને ટાઈમ આપ્યો હોય એ ટાઈમમાં તમારે એને સબમિટ કરાવવાનું થતું હોય છે. ઓકે, તો આ રીતે તમારે શું હોય છે? ત્યાં પછી તમે સબમિટ કરાવ્યા પછી માની લો કે તમે સેમિનાર અટેન્ડ કરવા આજે આવ્યા છો તો તમે ત્યાં જશો, ત્યાં તમારી સાઇન લેવામાં આવશે. પછી તમને 2 સેશન ગોઠવવામાં આવશે. એક સેશનની અંદર જે વિષય તજજ્ઞો હશે. ઓકે, જે એને આપણે વિશેષજ્ઞ અથવા તો એક્સપર્ટ કહીએ, સબ્જેક્ટ એક્સપર્ટ કહીએ છીએ, તો એ તમારા ત્યાં હશે. ત્યાં તમને એ લોકો શું કહેશે? એમના વિચારો પહેલાં રજૂ કરવામાં આવશે. પછી બીજા સેશનની અંદર તમને રિસર્ચ પેપર અથવા તમારું જે રિસર્ચ આર્ટિકલ છે એને પ્રેઝન્ટ કરવા માટે તમને અલગ અલગ સેક્શનમાં ગોઠવવામાં આવશે અને ત્યાં તમારે પ્રેઝન્ટ કરવાનું થશે. ત્યાં કોઈ અધ્યક્ષ તરીકે બેઠું હશે જે તમારું ઓબ્ઝર્વેશન કરશે, મતલબ કે તમે જે રિસર્ચ પેપરમાં જે તે બાબતો રજૂ કરો છો એને સમજશે, સાંભળશે. ઓકે, અને પછી તમે જેવું રિસર્ચ પેપર કે રિસર્ચ આર્ટિકલ પ્રેઝન્ટ કરી રહ્યો છો એના બાદ તેઓ જે સામે શ્રોતા બેઠા છે એ શ્રોતાઓને પૂછશે કે ભાઈ તમારે આ ભાઈએ કે બેને જે રજૂઆત કરી છે પોતાના રિસર્ચ પેપરમાં જે તે વિષયની, એના સંદર્ભે તમારે કોઈ પ્રશ્નો હોય તો પૂછી
શકો છો. શ્રોતાઓમાંથી જો કોઈને પ્રશ્ન થાય તો તેઓ પ્રશ્ન આપણને પૂછી શકે છે અને આપણે એનો ઉત્તર પણ આપવો પડતો હોય છે. ઓકે, સાથે સાથે જે અધ્યક્ષ તરીકે બેઠા છે, ઓબ્ઝર્વેશન કરનાર વ્યક્તિ બેઠા છે, એ પણ શું કરશે, તમારા પોતાનો વિચાર ત્યાં રજૂ કરશે કે ભાઈ આમને આ રીતે વિચાર રજૂ કર્યો છે, આ રીતે પણ આનું સમાધાન થઈ શકે, આ રીતે પણ કરી શકાય. ઓકે, પોતાની રીતે પોતાનો વિચાર ત્યાં તેઓ પ્રસ્તુત કરી શકતા હોય છે. ઓકે, તો આખી પ્રોસેસ તમારી સેમિનારની આ રીતે ચાલતી હોય છે. સેમિનારના અંતે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હોય છે સેમિનાર અટેન્ડ કર્યાનું. ઓકે, અને જે અધ્યક્ષ હોય છે એ અધ્યક્ષ તમારા પાર્ટિસિપેન્ટમાંથી જ કોકને બેસાડવામાં આવતું હોય છે. ઓકે, અને બીજું કે તમે જે છો તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો તો તમે શું થઈ જશો, વક્તા થઈ જશો. તો આખી તમને સેમિનારની પ્રોસેસ સમજાવી દીધી. હવે આગળ વાત કરીએ, ત્યાં તમારે જ્યારે સમૂહમાં ચર્ચા કરવાની, તમારી સામે શ્રોતાઓ બેઠા છે. ઓકે, અને એમની સામે તમારે તમારું રિસર્ચ પેપર કે આર્ટિકલ ત્યાં રજૂ કરવાનું થતું હોય છે. એટલે કે સમસ્યાના જટિલ પક્ષોની આપણે સરળ રીતે ત્યાં પ્રસ્તુતિ કરતા હોય છે. પોતાના વિચારોને રજૂ કરવાની અહીંયા સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. તમે તમારા રિસર્ચ પેપરમાં, તમારા રિસર્ચ આર્ટિકલમાં જે તે લખ્યું હોય છે એના સંદર્ભે તમારે એ જ તમારે ત્યાં બોલવાનું થતું હોય છે. એટલે તમે ત્યાં સ્વતંત્ર છો, તમે તમારા રિસર્ચ પેપરના સંદર્ભે ત્યાં તમે બોલી શકો છો. કે ત્યાં તમે વધારો ઘટાડો કશું ન કરી શકો. કે ત્યાં ઔપચારિકતા એટલા માટે લાગે છે કે ત્યાં તમે તમારા રિસર્ચ પેપરમાં કે તમારા રિસર્ચ આર્ટિકલમાં કંઈ પણ વધારો ઘટાડો કરી શકતા નથી. ઓકે, ત્યારબાદ જુઓ કે ઔપચારિકતા ત્યાં જોવા મળે છે. સૈદ્ધાંતિક હોય છે, જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મેળવીએ છીએ. પ્રકરણ અથવા વિષય પસંદ કરવામાં આવે છે. ઓકે, પહેલાંથી જ બધું નિશ્ચિત હોય છે. પ્રકરણ પેપર તૈયાર કરનાર વ્યક્તિ વક્તા કહેવાય છે. પ્રકરણનું મુખ્ય વિષય વસ્તુ પહેલાંથી જ બધાને જણાવી દેવામાં આવે છે. ઓકે, જેનાથી પ્રત્યાયન અને વિષય વસ્તુના સ્વરૂપને આપણે સમજવામાં સરળતા રહે છે. વિવિધ સંસ્થાઓમાંથી વ્યક્તિઓને શું કરવામાં આવે છે, આમંત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે કાર્યના સંચાલન માટે સહભાગીઓમાંથી જ અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. એ વાત કરીએ આપણે. સંચાલનની પ્રક્રિયા અધ્યક્ષ નિર્ધારિત કરે છે. ઓકે, પૂરી સંચાલનની પ્રક્રિયા કેવી રીતે કરવી એ અધ્યક્ષ પોતે નિર્ધારિત કરે છે. અધ્યક્ષની પરવાનગીથી વક્તા પોતપોતાના વિચારો રજૂ કરે છે. પ્રકરણ પ્રસ્તુતિ બાદ અધ્યક્ષ પ્રશ્ન પૂછવાનો મોકો પણ આપે છે, પોતાનો પણ વિચાર રજૂ કરે છે. સેમિનારની કાર્યપ્રણાલી અને ચર્ચાના મુખ્ય ઘટકો કે તત્વોનો આલેખ તૈયાર કરવામાં આવે છે. પ્રકરણ તથા વાદ વિવાદના નિષ્કર્ષને પબ્લિશ પણ કરવામાં આવતું હોય છે. કે તમારો રિસર્ચ પેપર અથવા તો તમારું રિસર્ચ આર્ટિકલ છે જો સારો હોય તો તેને પબ્લિશ પણ કરવામાં આવતું હોય છે. જેમ કે મારો એક રિસર્ચ આર્ટિકલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યારે ઇન્ટરનેશનલ લેવલનું ત્યાં સેમિનાર યોજાયો હતો તો ત્યાં મારો એ જે આર્ટિકલ છે એને પબ્લિશ કરવામાં આવ્યો હતો. ઓકે, 2019માં. તો આ રીતે તમારા જે રિસર્ચ પેપર છે, રિસર્ચ આર્ટિકલ છે એ પબ્લિશ પણ થતા હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખો કે જ્યારે તમે પીએચડી કરતા હોવ ત્યારે તમારે 5 સેમિનાર અટેન્ડ કરવા પડતા હોય છે. ઓકે, જેના તમને માર્ક્સ મળતા હોય છે. પછી તમારે 2 રિસર્ચ પેપર પણ તમારે પબ્લિશ કરાવવાના થતા હોય છે, તો તેના પણ તમારા માર્ક્સ મળતા હોય છે. તો આ બધું બાબતો પણ આપણે અહીંયા ધ્યાન રાખવાની થતી હોય છે. ઓકે, તો સેમિનારની અંદર આપણે બધું ફિક્સ હોય છે. ઓકે, બધા કાર્યક્રમો ત્યાં ફિક્સ હોય છે અને આપણે ત્યાં શું છે ભાઈ, જ્ઞાન મેળવવા માટે આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ. ત્યાં બધું ફિક્સ હોવાથી ઔપચારિકતા જોવા મળે છે, સૈદ્ધાંતિક પાસાઓનો વિકાસ થાય છે આપણો. ઓકે, ચાલો આગળ વાત કરીએ. અહીંયા જુઓ પર્પઝ ઓફ સેમિનારનો પર્પઝ શું છે, જ્ઞાનાત્મક અને ભાવાત્મક. ઓકે, જ્ઞાનાત્મકમાં વિશ્લેષણ કરી શકીએ, જે પણ માહિતી છે તેનું વિશ્લેષણ કરી શકીએ, સંશ્લેષણ કરી શકીએ, મૂલ્યાંકન કરી શકીએ. આ જે સંશ્લેષણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનની જે યોગ્યતા છે આપણી અંદર એનો વિકાસ થાય છે. સાથે સાથે આપણે ઓબ્ઝર્વેશન કરતાં પણ શીખીએ છીએ, એક્સપિરિયન્સ પણ આપણને થાય છે અને આપણે પોતાના એક્સપિરિયન્સ ત્યાં રજૂ પણ કરી શકીએ છીએ. એ જે ક્ષમતા છે એનો પણ અહીંયા વિકાસ થાય છે. આલોચનાત્મક ક્ષમતાનો પણ વિકાસ થાય છે. નાની આલોચનાત્મક મતલબ કે ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, તો નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લેવાની ક્ષમતાનો પણ આપણી અંદર વિકાસ થાય છે. સમસ્યાને દૂર કરવી અને તેના પ્રત્યે સંવેદનશીલ બનવાનો પણ વિકાસ આપણી અંદર થતો હોય છે. ઓકે, અને આ વિકાસ કરવાની જે પર્પઝ છે, મતલબ કે આનો ઉદ્દેશ છે એ સેમિનાર દ્વારા પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવાત્મક સ્થિરતાનો વિકાસ થાય છે. સંશોધન પરિણામોને અભિગમોની પ્રશંસા કરવી તેમજ
તેને પ્રેરિત કરવા. ઓકે, તમે જે પણ નિષ્કર્ષ નીકાળ્યા છે છેલ્લે તમારે નિષ્કર્ષ નીકળવાના હોય છે. ઓકે, તો એ જે તમે રિસર્ચ પેપર બનાવો છો એની અંદર તમે સમસ્યાનું સમાધાન પણ બતાવતા હોય છે, એનું નિષ્કર્ષ શું નીકળ્યું છે એ પણ આપણે બતાવતા હોઈએ છીએ. આર્ટિકલ લખો છો તો ત્યાં સમાધાન બતાવશો. તો આ બધી જે વસ્તુઓ છે એની આપણે પ્રશંસા કરતા શીખીએ છીએ, વ્યક્તિને પ્રેરિત કરતા શીખીએ છીએ. અન્ય સંશોધનકારના જે વિરોધી વિચારો છે, આપણા જે વિરોધી વિચારો હોય, એમના નિષ્કર્ષો હોય, એમના દ્રષ્ટિકોણો હોય, એમના પ્રત્યે પણ આપણે સહનશીલ બની. એવું નહીં કે ભાઈ આ વ્યક્તિએ આવો વિચાર રજૂ કર્યો તો એના વિરુદ્ધમાં તમે જતા રહો, કે ભલે તમારા વિરુદ્ધમાં એ વ્યક્તિએ વિચાર રજૂ પણ કર્યો હોય પણ ત્યાં આપણે શું કરવું પડે, સહનશીલતા રાખવી પડે. પછી ત્યાં લડવા ના જવાય. ઓકે, સમજી ગયા શું શોર્ટમાં કે શું કહેવા માગું છું. સાથી સંશોધનકાર પ્રત્યે સન્માનની ભાવનાનો વિકાસ થાય છે. અહીંયા તમને ગ્રુપમાં બેસાડવામાં આવતા હોય છે એટલા માટે તમારી સાથે ઘણી વખત શું હોય છે કે કોઈ એક વ્યક્તિ પણ સંશોધનકાર તરીકે પોતાનું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરી શકતા હોય, કોઈ ગ્રુપમાં પણ કરતા હોય, મતલબ બે જોડી પેરમાં પણ તમે સંશોધન કરી શકતા હો છો. તો પેરમાં જ્યારે સંશોધન કરતા હોય છે ત્યારે ત્યાં તમારે એકબીજાની વાતોને સન્માનથી જોવાની, એકબીજાને સન્માનથી જોવાની ભાવનાનો પણ વિકાસ થતો હોય છે સેમિનાર દ્વારા. ઓકે, સેમિનારના જોવા જઈએ તો 4 પ્રકારો પડે છે. એક તમારો મિની સેમિનાર છે, બીજું મેન સેમિનાર છે, ત્રીજું નેશનલ સેમિનાર છે અને ચોથો તમારો ઇન્ટરનેશનલ સેમિનાર છે. ઓકે, મિની સેમિનાર કોને કહીશું તો જો વર્ગમાં આપણે કોઈ ક્લાસરૂમ હોય, ઓકે, કોઈ નાની એવી જગ્યા હોય, નાના ધોરણે તમે જે આયોજિત કરો છો સેમિનાર, એને આપણે કહીશું મિની સેમિનાર. મેન સેમિનાર કોને કહીશું, કોઈ સંસ્થા કે કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ સેમિનાર યોજવામાં આવે છે તેને આપણે કહીશું મેન સેમિનાર. નેશનલ સેમિનાર રાષ્ટ્રીય કક્ષાએ હોય છે. ઓકે, રાષ્ટ્રીય સ્તરે કોઈ સંગઠન દ્વારા જે પણ સેમિનાર આયોજિત કરવામાં આવે છે તેને નેશનલ સેમિનાર કહે. ઇન્ટરનેશનલમાં યુનેસ્કો જેવી સંસ્થા છે, ઓકે, અથવા તો અન્ય આંતરરાષ્ટ્રીય જે પણ સંગઠનો છે એના દ્વારા જ્યારે કોઈ સેમિનાર યોજવામાં આવતો હોય છે તો તેને આપણે ઇન્ટરનેશનલ સેમિનાર કહેતા હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ જે સેમિનાર છે, ઓકે, એની જે પ્રક્રિયાના જે પણ લોકો હોય છે કઈ રીતે ત્યાં કાર્ય કરતા હોઈએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં તમારું ઓર્ગેનાઇઝેશન આવશે. અહીંયા તમને ક્રમ પણ પૂછાઈ શકે છે કે ભાઈ સેમિનારનું જે આયોજન થાય છે એના જે આયોજનકર્તાઓ છે એનું તમે એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવો. તો સૌથી ઉપર તમારું ઓર્ગેનાઇઝર હશે, એના પછી તમારું પ્રેસિડેન્ટ હશે. ઓકે, પ્રેસિડેન્ટ પછી તમારું સ્પીકર આવશે. ઓકે, સ્પીકર આવશે અને સ્પીકર પછી તમારું પાર્ટિસિપેન્ટ્સ આવશે. તો તમારે આને ક્રમમાં યાદ રાખવાનું છે. સૌથી પહેલાં ઉપલા સ્તરે કોણ આવશે, ઓર્ગેનાઇઝર આવશે. ત્યારબાદ પ્રેસિડેન્ટ આવશે. ઓર્ગેનાઇઝર છે વ્યવસ્થાપક હશે. પ્રેસિડેન્ટ છે જેને આપણે અધ્યક્ષ કહીએ છીએ. ઓકે, અહીંયા હું લખી દઉં વ્યવસ્થાપક, આ છે તમારું અધ્યક્ષ. ઓકે, ત્યારબાદ વક્તા, સ્પીકર મતલબ વક્તા એટલે કે તમે પ્રેઝન્ટ કરો છો તો તમે વક્તા થઈ ગયા. પાર્ટિસિપેન્ટ, ઓકે, તમે પણ પાર્ટિસિપેન્ટમાં જ આવશો. ઓકે, અને બીજા બધા જે છે જે શ્રોતા તરીકે ઉપસ્થિત છે બધા પાર્ટિસિપેન્ટ થઈ જશે, જેમણે ભાગીદારી નિભાવી છે. ઓકે, સેમિનારમાં તો તમારે આ રીતે એને યાદ રાખવાનું, OPSP. ઓકે, OPSP યાદ રાખવાનું. O મતલબ ઓર્ગેનાઇઝર, P મતલબ પ્રેસિડેન્ટ, S મતલબ સ્પીકર અને P મતલબ છેલ્લે પાર્ટિસિપેન્ટ આવશે. ઓકે, ચાલો, વ્યવસ્થાપક તરીકે કામગીરી શું હોય તો કાર્ય યોજના તૈયાર કરવી, પ્રકરણ અથવા વિષય નક્કી કરવો, વિષયના કેટલાક ભાગોમાં અલગ અલગ વક્તાઓને વિભાજિત કરવા. જેમ મેં વાત કરીને 50 લોકો હોય તો એમને આપણે 10-10ના ગ્રુપ બનાવી અલગ અલગ રીતે એને આપણે શું કરતા હોય છે, વિભાજિત કરી દઈએ છીએ. તો એ કામ કોનું હોય છે, ઓર્ગેનાઇઝરનું હોય છે. ઓકે, જે ટોપિક હોય, વિષય હોય નક્કી કરવો, કાર્યની આખી રૂપરેખા તૈયાર કરવી, પછી વિષયના કેટલાક ભાગોમાં અલગ અલગ વક્તાઓને વિભાજિત કરવા, વિષયને અનુરૂપ વક્તા નક્કી કરવા. ઓકે, આ બધું કાર્ય આ વ્યવસ્થાપકનું હોય છે. અધ્યક્ષની કામગીરી શું હોય છે, સંપૂર્ણ કાર્યક્રમને નિર્દેશિત કરવો અને સેમિનારના વિષય પર ચર્ચા કરવી. અધ્યક્ષ તરીકે શું કરશે ભાઈ, જે આખી સંચાલનની જે પ્રણાલી છે એને એ હેન્ડલ કરશે. ઓકે, અને પોતાના એને જે તે વર્ગ આપ્યો હશે, જે તે જગ્યાએ આપી હશે ત્યાં તેઓ તેના ક્લાસમાં જે પણ
વક્તાઓ હશે એ વક્તાઓને જે તે વિષય ઉપર ચર્ચા કરવા માટે કહેશે, પ્લસ ચર્ચાના અંતે પોતે પણ તે વિષય પર પોતાની વાત રજૂ કરશે. ઓકે, આ અધ્યક્ષનું કામ છે. વક્તા શું કામ કરશે? વક્તા પોતાના વિષયને સારી રીતે પ્રસ્તુત કરશે. પ્રતિભાગી પાર્ટિસિપન્ટ શું કરશે? એકબીજા સાથે પરિચિત થશે, વક્તાના પ્રદર્શનની પ્રશંસા પણ કરશે, પ્રશ્ન પણ પૂછશે, સ્પષ્ટીકરણ પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ થશે. ઓકે, તો આ બધી વસ્તુ તમારી પાર્ટિસિપન્ટમાં આવશે. સેમિનાર જે છે ઓછામાં ઓછો 25 થી 30 પ્રતિભાગીઓ તેમાં હોવા જોઈએ. ઓકે, મિનિમમની વાત કરી છે, મેક્સિમમ તો ગમે તેટલા હોઈ શકે, પણ મિનિમમ તમારા આટલા હોવા જોઈએ. મિનિમમ તમારા કેટલા હોવા જોઈએ? 25 થી 30 પાર્ટિસિપન્ટ્સ હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ એની વિશેષતાની વાત કરીએ. ઉચ્ચ ચિંતનનો વિકાસ થાય છે. ઓકે, તો આપણે વાત કરી સ્વતંત્ર વિચારોને પ્રોત્સાહન મળે છે, સામાજિક અને ભાવાત્મક ગુણોનો વિકાસ થાય છે, સ્વાભાવિક શીખવાની પ્રક્રિયાનો વિકાસ થાય. આપણે સ્વાભાવિક રીતે શીખીએ છીએ. ઓકે, ટોપિક તો આપણને આપી દીધો, પણ એ ટોપિકના રિલેટેડ જે પણ કન્ટેન્ટ લાવીએ છીએ આપણી રીતે શીખીને લાવીએ છીએ. ઓકે, એક્સપિરિયન્સ આપણો બોલતો હોય અથવા તો આપણે તેને સર્ચ કરીએ છીએ અને એ રીતે તમે માહિતી ભેગી કરો છો. ઓકે, રજૂઆત અને તર્ક કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે, વાદ વિવાદ સંબંધિત કૌશલ્યનો વિકાસ થાય છે, ચર્ચા કરવાનો વિકાસ, જે એકબીજા સાથે જે ચર્ચા વિચારણા કરીએ છીએ એનો પણ તમારી અંદર કૌશલ્યનો વિકાસ થાય છે, લોકતાંત્રિક મૂલ્યોનો પણ વિકાસ થાય છે. ઓકે, પછી આલોચનાત્મક ચિંતન પ્રક્રિયાનો પણ વિકાસ થાય છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે કોન્ફરન્સ. ઓકે, સેમિનાર કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. સેમિનારમાં શું હોય છે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે કોન્ફરન્સને જોઈએ. કોન્ફરન્સ તમારી ઔપચારિક હોય છે, સૈદ્ધાંતિક હોય છે. ઓકે, અહીં પાર્ટિસિપન્ટ્સ જે હોય છે વિવિધ વિષયો પર માહિતી અને વિચારોનું આદાન પ્રદાન કરે છે. ઓકે, અહીંયા પાર્ટિસિપન્ટ શું કરશે? પોતાની વિચારો કે માહિતી જે છે એનું આદાન પ્રદાન કરશે. કોન્ફરન્સમાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને 2000 શિખર સંમેલનવાળું. ઓકે, પૃથ્વી શિખર સંમેલન. ઓકે, આ યાદ રાખવાનું, પૃથ્વી શિખર સંમેલનને યાદ રાખી લેજો. ઓકે, જ્યાં 183 દેશોએ શું કર્યું હતું? પાર્ટિસિપેન્ટ કર્યું હતું. તેના દ્વારા પ્રતિભાગી પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ પર વિચાર કરે છે. કે આ વાત આપણે શોર્ટમાં મેં બધું સમજાવી દીધું એટલા માટે તમને અહીંયા વધારે ડીપલી નથી સમજાવતી. ઓકે, આ એક પ્રકારની મોટા સમૂહની સભા હોય છે. કહ્યું હતું ને ભાઈ કે મોટા લેવલે, બ્રોડ લેવલે આ કામ થતું હોય છે. ઓકે, જ્યાં પ્રતિભાગી એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન અને પોતાના જ્ઞાનનો સંગ્રહ કરે છે. ઓકે, જ્ઞાન માટે જ્ઞાન મેળવવું. કોન્ફરન્સ અને સેમિનાર પ્રતિભાગીઓના સમૂહ દ્વારા સંમેલનના ઉદ્દેશ, કાર્યપ્રણાલીને સમૂહના વરિષ્ઠ વ્યક્તિ કે નેતા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. ઓકે, પ્રતિભાગીઓનું જે પણ સમૂહ છે એના દ્વારા સંમેલનના ઉદ્દેશ અને તેની કાર્યપ્રણાલીને પછી સમૂહ અને સમૂહના વરિષ્ઠ વ્યક્તિ કે નેતા દ્વારા આ શું થાય છે ભાઈ? સ્પષ્ટ કરવામાં આવતું હોય છે. ઓકે, ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ વિધિ છે. હાયર એજ્યુકેશનની અંદર જોવા જઈએ તો શિક્ષણ માટે આ એક મહત્વપૂર્ણ વિધિ છે. કોન્ફરન્સ તમે નાના લેવલ પર પણ ગોઠવી શકો છો, જેમ કે કોલેજોમાં કોન્ફરન્સ ગોઠવી શકાય છે. કે કોઈ સમસ્યા આપી દેવામાં આવે અને પછી એમને કહેવામાં આવે કે કોન્ફરન્સ રાખવામાં આવશે અને કોન્ફરન્સના આધારે ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ જુઓ કે કોન્ફરન્સ જે છે ને તમારી અનૌપચારિક હશે. કોન્ફરન્સ શું આવશે ભાઈ? અનૌપચારિક થશે. કોન્ફરન્સ તમારી અનૌપચારિક થશે. ઓકે, ઔપચારિક તો હોય છે, વિષય આપવામાં આવે છે, ટાઈમ ફિક્સ હોય છે, બટ અહીંયા જે વિચારો રજૂ કરવાની વાત આવે છે ત્યાં તમારી ઔપચારિકતા અહીંયા જોવામાં આવે છે. ઓકે, તો આ તમારી ઔપચારિક હશે. આમ તમારી ઔપચારિક તો ગણાશે, ત્યાં ટાઈમ ને એ બધું ફિક્સ હોય, બટ સાથે સાથે તમારી અનૌપચારિકતા ત્યાં વધારે જોવામાં આવશે. ઓકે, ત્યારબાદ જુઓ કે સંશોધનકાર તેના સંશોધનના ક્ષેત્રમાં જ્ઞાનાત્મક અને ભાવનાત્મક ઉદ્દેશોની પ્રાપ્તિ કરે છે. આપણે આગળ જોઈએ એ રીતે જ્ઞાનાત્મક એટલે કે સંજ્ઞાનાત્મક ઉદ્દેશોની પ્રાપ્તિ કરે છે, ભાવનાત્મક ઉદ્દેશોની પણ અહીંયા પ્રાપ્તિ થાય છે. સંમેલન દ્વારા વિચારો અને મુદ્દાઓના વ્યાપક વિસ્તારને સંભવ બનાવી શકાય છે. મેં શું કહ્યું? વ્યાપક શબ્દ જ્યાં લાગે, વિશાળ શબ્દ જ્યાં લાગે ત્યાં તમારે સમજી લેવાનું કે અહીંયા કોન્ફરન્સની વાત થઈ રહી છે. ઓકે, અમુક જે શબ્દો છે આપણે યાદ રાખીશું. ટાઈપ્સ ઓફ કોન્ફરન્સ, ક્ષેત્રીય સંમેલન. ઓકે, રિજનલ જો કોન્ફરન્સ હોય છે, ક્ષેત્રીય સમસ્યાઓ જે હોય છે જે તે એરિયા વાઇઝ, તો એ ક્ષેત્રીય સમસ્યાઓ માટે આપણે ક્ષેત્રીય સંમેલન યોજવામાં આવે છે. રાષ્ટ્રીય સંમેલન જેને નેશનલ કોન્ફરન્સ કહેવામાં આવે છે. રાષ્ટ્ર સંબંધિત જે વિષયો ઉપર જે પણ સમસ્યાઓ છે એના સંદર્ભમાં જે કોન્ફરન્સ યોજવામાં આવે છે તમારી નેશનલ કોન્ફરન્સ હોય છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, ઓકે, ઇન્ટરનેટની, ઓકે, ઇન્ટરનેશનલ આવશે અહીંયા, ઇન્ટરનેશનલ.
ઓકે, ઇન્ટરનેશનલ તમારી જે કોન્ફરન્સ છે તો એમાં શું હશે, આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ હશે, આખા વિશ્વની જે સમસ્યાઓ હશે, ઓકે, એના સંદર્ભે અહીંયા કોન્ફરન્સ યોજવામાં આવતી હોય છે. ત્યારબાદ વર્કશોપ, ચલો વર્કશોપને જોઈએ. કોન્ફરન્સ ક્લિયર થઈ ગઈ. વર્કશોપ ઉપર જઈએ તો કાર્યશાળા, વર્કશોપને આપણે કાર્યશાળા પણ કહીએ છીએ. કાર્ય કરવા માટેની શાળા, કાર્ય કરવા માટેની શાળા આવું પણ કહી શકાય. ઓકે, કાર્યશાળા. તો કાર્યશાળા એક નાના જૂથ માટે સંક્ષિપ્તમાં ઊંડાણપૂર્વકનો પાઠ્યક્રમ છે. ઓકે, સિલેબસ છે જેમાં તમને તાલીમ આપવામાં આવતી હોય છે. ઓકે, જેમાં કોઈ વિશેષ સમસ્યાના સમાધાન માટે કૌશલ્ય અથવા તો તકનીકી વિકાસ પર ભાર મૂકવામાં, તમારી અંદર કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે છે. ઓકે, જેમ કે માની લો ભરત ગૂંથણ શીખવવું હોય તો આપણે એક વર્કશોપ રાખવામાં આવે અને ત્યાં મહિલાઓને ભરત ગૂંથણ કેવી રીતે કરવું એ શીખવવામાં આવે. તો આ શું થઈ ગયું, તમારો વર્કશોપ થઈ ગયો. ત્યાં તમને તાલીમ આપવામાં આવી. ઓકે, વાસ્તવિક અને ક્રિયાત્મક પક્ષો પર બળ આપવામાં આવે છે. અહીંયા વાસ્તવિક જીવન કેવી રીતે જીવાય છે, ક્રિયાત્મક કેવી રીતે કાર્ય કરવું એ બધું આપણને શીખવવામાં આવતું હોય છે. જેમ કે એક વાત અહીંયા આગળ વાત કરી, પછી જે વર્કશોપ હોય છે તમારું ઔપચારિક હોય છે. ઓકે, ત્યાં બધું ફિક્સ હોય છે કે ભાઈ આ ટાઈમે આ કાર્ય કરવું, આ ટાઈમે આ રીતે કામ કરવું. ઓકે, બધું ફિક્સ હોય છે. પછી કૌશલ્યના વિકાસ માટે વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે. અહીંયા જો વ્યવસાયિક તાલીમ આપવામાં આવે, અહીંયા એક એક્ઝામ્પલ આપું કે આપણે જે ગુજરાતની અંદર કચ્છ વિસ્તાર છે, ઓકે, કચ્છ જિલ્લો છે, તો ત્યાં કેવું છે કે કચ્છ જિલ્લામાં જ્યારે કોઈ પણ સરકારી શિક્ષક લાગે છે, ઓકે, કોઈ પણ વ્યક્તિ છે સરકારી નોકરી ત્યાં મતલબ કે સરકારી શિક્ષક તરીકે જાય છે, તો તે શિક્ષકોને શું કરવામાં આવે છે, 15 દિવસ 10 થી 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ શાની આપવામાં આવે છે તો તમને ખબર હશે કે કચ્છના લોકો કચ્છી બોલી બોલે છે. ઓકે, તો એ બોલી થોડી આપણી જે બોલીએ છીએ એના કરતાં થોડી અલગ હોય છે. તો એટલા માટે કચ્છની જે લેંગ્વેજ છે એને સમજવા માટે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે 10 થી 15 દિવસની શિક્ષકોને, જેથી કરીને તેઓ ત્યાંના જે બાળકો છે સ્થાનિક ભાષા બોલી રહ્યા છે અને સ્થાનિક ભાષા સમજી રહ્યા છે, તો એ સ્થાનિક ભાષાને જે તે શિક્ષક ત્યાં ગયો છે એ પોતે સમજશે, શીખશે અને પછી ત્યાં બાળક સાથે સારી રીતે કમ્યુનિકેશન કરી શકશે. ઓકે, એટલા માટે અહીંયા વ્યવસાયિક તાલીમ પણ આપણે એને આપી શકાય, એમ કહી શકાય. આ એક વ્યવસાયિક તાલીમ થઈ ગઈ. ઓકે, કચ્છી બોલતા શીખવવી મતલબ કે ત્યાંનો જે આપણો વ્યવસાય શિક્ષક તરીકે છે તો આપણે બાળકોને શીખવવાનું છે, તો બાળકની લેંગ્વેજ જો તમને નહીં આવડતી હોય તો તમારી લેંગ્વેજ બાળક નહીં સમજી શકે અને તમે બાળકની લેંગ્વેજ નહીં સમજી શકો ને, તો કમ્યુનિકેશન ઇફેક્ટિવ નથી થતું. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન ટીચિંગમાં બહુ જરૂરી હોય છે. ઓકે, તો એટલા માટે અહીંયા જો કૌશલ્યોનું કોઈ તમારી અંદર કોઈ કૌશલ્યનો વિકાસ કરવો હોય, વ્યવસાયિક તમને કોઈ તાલીમ આપવામાં આવે છે તો એ તમારું વર્કશોપ કહેવાશે. કે વર્કશોપની અંદર તાલીમ આપવામાં આવે. અહીંયા મૂળ વસ્તુ તમારે યાદ રાખવાનું, તાલીમ. ઓકે, પાર્ટિસિપેન્ટ્સની સક્રિયતા અહીંયા વધારે હોય છે. અહીંયા આપણે કાર્ય કરવું પડતું હોય છે, જાતે રહીને શીખવું પડતું હોય છે. ઓકે, તો મતલબ કે અહીંયા તમારી પાર્ટિસિપેન્ટ જે તમારી સક્રિયતા છે, તમારી એક્ટિવનેસ છે, એ તમારી એક્ટિવિટી વધારે તમારે કરવી પડતી હોય છે. ઓકે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વધારે ઉપયોગી થતી હોય છે. મિકેનિકલ જે લોકો હોય, ઓકે, અથવા તો જે એન્જિનિયર ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય એ લોકોને આ બધી ટ્રેનિંગની વધારે જરૂર પડતી હોય છે. ઓકે, તો જે ટ્રેનિંગ શબ્દ આવશે ત્યાં તમારો વર્કશોપ આવી જશે. જેમ કે પીએચડી વર્કશોપની વાત કરીએ. ઓકે, અહીંયા આ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. વર્કશોપમાં ભાગ લેનાર વ્યક્તિઓ કોણ કોણ હોય તો સૌથી પહેલાં કન્વીનર હોય, સંચાલક હોય, વર્કશોપનું સંચાલન કરનાર, આયોજક હોય, એનું ઓર્ગેનાઇઝર હોય. ઓકે, જે આયોજક હોય છે, આયોજન કરે છે બધું, અને પછી સબ્જેક્ટ એક્સપર્ટ હોય છે, વિષય વિશેષજ્ઞ હોય છે, જે તમને જે તે વિષયના સંદર્ભે તમને તાલીમ આપતું હોય છે. ઓકે, સહભાગી જેને પાર્ટિસિપેન્ટ્સ કહીએ છીએ, મતલબ કે આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ તો આપણે પાર્ટિસિપેન્ટ્સ કહેવાશું. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે તેનો પર્પઝ શું હોય છે વર્કશોપનું. તો પર્પઝ હોય છે વિષય સંબંધિત જટિલ સમસ્યાઓનું સમાધાન કરવું. જે તે વિષય છે એની જટિલ સમસ્યાઓ છે એનું સમાધાન કરવું, તમને જે નથી આવડતું એના વિશે તમને શીખવવું. ઓકે, કોઈ વિષયના વિવિધ પક્ષોનું વિવેચન કરવું. ઓકે, જે તે વિષયના વિવિધ પક્ષો છે એના વિશે તમને ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવું. સમસ્યાના સમાધાન અને ઉદ્દેશોની પૂર્તિ કરવા માટે સંશોધનની પદ્ધતિઓને નિર્ધારિત કરવા માટે. ઓકે, કોઈપણ સંશોધનની પદ્ધતિઓ નિર્ધારિત કરવી હોય તો આવા વર્કશોપ યોજીને
જે તે પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવતો હોય છે. તાત્કાલિક સમસ્યાઓ પ્રત્યે સક્રિયતા અને વર્તમાન સમસ્યાગ્રસ્ત ક્ષેત્રો પ્રત્યે જાગૃતતા ફેલાવવા. ઓકે, તમને કોઈ પણ વર્કશોપ હોય તો તમને કેવી રીતે કોઈ સમસ્યાનું સમાધાન કરી શકો છો એના માટે તમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો એ પણ તમારું વર્કશોપ ગણાશે. સંશોધનની કોઈ ડિઝાઇન તૈયાર કરવી હોય તો પણ તમારું વર્કશોપમાં તમને ત્યાં શીખવવામાં આવે. સંશોધન કરવાની યોગ્યતાઓનો વિકાસ, જે મેં તમને કહ્યું ને કે જેમ PhD કોર્સ વર્કમાં શીખવવામાં આવે, આ બધી બાબતો એમાં આવી જાય. સંબંધિત સાહિત્યના સંગ્રહનું રક્ષણ કરવું, વ્યવસાયિક ક્ષમતાઓનો વિકાસ કરવો. ઓકે, આનાથી વ્યવસાયિક ક્ષમતાનો તમારી અંદર વિકાસ થતો હોય છે. વ્યક્તિગત રૂપથી ભાગ લેવા માટે અને કાર્ય કરવાની ક્ષમતા વિકસિત કરવી. ઓકે, વ્યક્તિગત રૂપથી તમે ભાગ લઈ શકો છો અને કાર્ય કરવાની તમારી જે ક્ષમતા છે એને વિકાસ કરી શકો છો. વર્કશોપનું ફોર્મેટ જોવા જઈએ તો વર્કશોપનું આયોજન ઓછામાં ઓછું 3 દિવસ, મિનિમમ તમે 3 દિવસનું વર્કશોપ રાખી શકો. ઓકે, મિનિમમની વાત છે, મેક્સિમમ તો તમે ગમે તેટલા દિવસનું રાખી શકો. જેમ કે PhDના જે વર્કશોપ થતા હોય છે મોસ્ટલી તમારા 1 મંથના પણ હોય છે, ઘણા તો તમારા 6 મંથના પણ હોય છે. ઓકે, તો એ ફિક્સ નથી હોતું કે વધુમાં વધુ કેટલો ટાઈમ, પણ ઓછામાં ઓછા તમારે 3 દિવસનું વર્કશોપ હોય છે. ઓકે, 3 સ્ટેજ હોય છે. તેમાં ફર્સ્ટ સ્ટેજ હોય છે, એમાં પ્રકરણ સંબંધિત પ્રસ્તાવના અને તેનું સ્પષ્ટીકરણ તમને શીખવવામાં આવતું હોય છે. સેકન્ડ સ્ટેજ હોય છે, એમાં તમારે આ સેકન્ડ સ્ટેજ છે તમારે 3 થી 7 દિવસ સુધી ચાલતું હોય છે. તાલીમાર્થીઓને નાના નાના સમૂહમાં વિભાજિત કરી તેમને પોતપોતાના કાર્યને નિર્ધારિત, પોતાને કયું કાર્ય કરવું છે એ નિર્ધારિત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. અને કાર્ય કર્યા પછી પોતપોતાના સમૂહમાં કરવામાં આવેલી જે પણ ભૂલો છે, તમે કાર્ય દરમિયાન જે તે ભૂલો કરી છે એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન પણ કાર્ય પૂર્ણ થયા બાદ તમને આનો સમય આપવામાં આવતો હોય છે. અને આ અવસ્થાના જે અંતિમ તબક્કામાં બધા વિભાજિત જે સમૂહો છે એ બધા શું થશે ભાઈ, એક મળી જશે. પહેલાં નાના નાના જૂથોમાં માની લો કે એને વિભાજિત કરે અને વિભાજિત કર્યા બાદ દરેકને પોતપોતાની રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી અને એ કાર્ય કરતા વખતે જે તે ભૂલો કરી છે એ ભૂલોને જ્યારે અંતિમ તબક્કામાં જ્યારે એ લોકોને એક સાથે મળે છે ત્યારે એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને ભૂલો સુધાર્યા બાદ છેલ્લો જે તબક્કો છે, છેલ્લા તબક્કાની અંદર બધા જ સમૂહો જે છે, આ બધા આપણે જોઈએ, આ બધા સમૂહો ભેગા થશે અને પોતાના કાર્યોની સંપૂર્ણ બાબતોને તેઓ શું કરશે, પ્રસ્તુત કરીને રિપોર્ટ તૈયાર કરશે. ઓકે, ત્યારબાદ થર્ડ સ્ટેજ શું છે, તો આ અવસ્થા પૂર્ણ ઔપચારિક હોય છે. અહીંયા ઔપચારિકતા પૂર્ણપણે જોવા મળે છે. તાલીમ લઈ રહેલા બધા સભ્યો પોતપોતાના કાર્યક્ષેત્રમાં જઈ કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે. અહીંયાથી તમે જે શીખ્યા છો ને એને તમારે એપ્લાય કરવાનું છે વ્યવસાયિક જીવનમાં. ઓકે, અને ત્યાં તમારે તમારી જે પણ વ્યવસાયિક જીવનમાં જે પણ સમસ્યાઓ આવે છે એ તમે જે ટ્રેનિંગ લીધી છે, ટ્રેનિંગના આધારે તમારે અહીંયા એ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આ અવસ્થાને ફોલોઅપ કરવાની અવસ્થા પણ કહેવામાં આવે છે. ફોલો કરીએ છીએ, આપણે અનુસરીએ છીએ. ઓકે, મતલબ કે જે શીખીને આવે છે તેને આપણે શું કરીએ છીએ, અનુસરણ કરી અને તેને ફોલો કરીએ છીએ. ઓકે, આ અવસ્થાના અંતમાં કાર્યનું સમાપન કરવામાં આવે છે અને વિવિધ પ્રયોગોની વ્યવહારિક વ્યાખ્યા રજૂ કરવામાં આવે છે. જેમ કે આના માટે એક બીજું પણ આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે તમે કદાચ ઇન્ટર્નશીપ જોઈ હશે, બીએડના જે સ્ટુડન્ટ હશે અથવા પીટીસીના જે સ્ટુડન્ટ હશે, જેઓએ પીટીસી કરી છે, જેઓએ બીએડ કર્યું છે, તેમને ખ્યાલ હશે કે એક એમને ઇન્ટર્નશીપ એવું આવે છે. ઓકે, ઇન્ટર્નશીપ. ઓકે, ઇન્ટર્નશીપ એ લોકોને આવે છે. ઇન્ટર્નશીપમાં શું હોય છે કે એ લોકોને ત્યાં તાલીમ આપવામાં આવે છે, મતલબ કે તે લોકોને બાળકોને કેવી રીતે ભણાવાય એની તાલીમ ત્યાં આપવામાં આવતી હોય. ઓકે, એ પ્રેક્ટિકલ રીતે એમને તાલીમ આપવામાં આવતી હોય. ક્લાસરૂમમાં મોકલવામાં આવે, એ લોકો બાળકોને ભણાવે, એમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે. ઓકે, એના આધારે એ લોકોને પહેલાં તો શરૂઆતમાં એમને તાલીમ આપવામાં આવે કે બાળકોને કેવી રીતે ભણાવાશું અને પછી એનું પ્રેક્ટિકલ કરવાનું. પહેલી થિયરી સમજાવવામાં આવે. ઓકે, થિયરી જે તે કોલેજમાં માની લો કે તમે જે તે કોલેજમાં તમે બીએડ કે પીટીસી કર્યું હોય ત્યાં તમને સમજાવવામાં આવે. પછી એ જે થિયરી શીખ્યા છે અને એપ્લાય કરવાની થાય, ત્યાં પ્રેક્ટિકલ તમને ત્યાં કરવાનું થતું હોય. ઓકે, તો એ આખી જે છે એ તમારું વર્કશોપના આધારે કાર્ય થતું હોય છે. ઓકે, તો અહીંયા પણ એ રીતે વાત છે. વર્કશોપ શીખવાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આપણને મદદરૂપ હોય છે. ઓકે, તો જે વર્કશોપ જે છે આપણને શીખવાની પરિસ્થિતિઓનું નિર્માણ કેવી રીતે કરવું, કેવી રીતે શીખવું, કેવી રીતે શીખવવું, બરાબર, એ જે પરિસ્થિતિ છે નિર્માણ કરવામાં આપણને મદદરૂપ થાય છે. ઓકે,
આગળ વાત કરીએ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વર્કશોપની જે વિશેષતા છે, વ્યવહારિક ઉપયોગોની સંભાવનાની શોધ કરવી. ઓકે, વ્યવહારિકમાં મેં કહ્યું ને કે જીવનમાં એ લોકો અપ્લાય કરવી પડતી, જે વસ્તુ શીખ્યા છે એને તમારે તમારા વ્યવસાયિક જીવનમાં શું કરવાનું થાય છે, અપ્લાય કરવાનું થાય છે. ઓકે, નવા ખ્યાલો અને અભિગમોના દ્રષ્ટિકોણથી પરિચિત થવું અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી સંશોધન સંબંધિત ઉચ્ચ જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. આપણે વાત કરી કે વર્કશોપ ને સિમ્પોઝિયમ છે એમાં તમારે ક્રિયાત્મક પાસાઓનું વધારે ધ્યાન આપવામાં આવે છે. ઓકે, તો અહીંયા ક્રિયા કરવાની થતી હોય છે, તમને વર્ક આપવામાં આવે છે, વર્ક તમારે કરવાનું હોય છે. ઓકે, સામૂહિક ભાવનાને સહયોગાત્મક રીતે કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતાનું પણ સૈદ્ધાંતિક અને વ્યવહારિક પાસાઓની સમજ પ્રાપ્ત થાય છે. અહીંયા સૈદ્ધાંતિકની વાત મતલબ કે અહીંયા તમે કોઈ પણ કાર્ય છે એ તમે સામૂહિક ભાવનાથી સમૂહમાં રહીને કરતા હોવ છો. ઓકે, એટલા માટે અહીંયા શું વાત કરવામાં કે તમે કોઈ પણ કાર્ય કરશો, ગ્રુપમાં કરશો, એટલા માટે તમને અહીંયાથી પણ કંઈક નોલેજ મળશે. ઓકે, મોસ્ટલી આ વ્યવહારિક પાસાઓનું અહીંયા ધ્યાનમાં આપવામાં આવે છે, પણ સૈદ્ધાંતિક પણ તમારો જ્ઞાનાત્મક વિકાસ પણ આમાં થતો હોય છે. ઓકે, મર્યાદાઓ જોઈએ તો સહયોગાત્મક કાર્યપ્રણાલીનો અભાવ થઈ જાય છે. ઓકે, ઘણી વખતે સહયોગ એકબીજા સાથે જે પણ તાલીમાર્થીઓ છે એકબીજા સાથે સહયોગથી નથી રહી શકતા હોતા, તો એનો આપણે એક સિસ્ટમ આપણે એને ફોલો કરાવવામાં થોડો મુશ્કેલીઓ પડતી હોય છે. કે વધુ સમય માગી લે છે, સમય પણ વધુ લાગતો હોય છે, ટ્રેનિંગ આપવાની છે તો જેવું તેવું તો હોતું નથી. જેમ કે પોલીસમાં જે લોકો લાગે ને એ લોકોને પહેલાં શરૂઆતમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે ને. જો એક્ઝામ્પલ પણ આપણે ઘણા બધા મળી ગયા વર્કશોપના, તો એ જે છે એ તમારો વર્કશોપ ગણાશે. ઓકે, ચાલો હવે લાસ્ટ છે સિમ્પોઝિયમ. સિમ્પોઝિયમનો અર્થ શું થાય છે, તો બૌદ્ધિક મનોરંજન થાય છે. શું થાય છે ભાઈ, બૌદ્ધિક મનોરંજન. સિમ્પોઝિયમની વાત કરીએ તો સિમ્પોઝિયમ જે શબ્દ છે, ઓકે, એ શબ્દનો જે પ્રયોગ છે સર્વપ્રથમ કોણે કર્યો હતો, તો પ્લેટોએ કર્યો હતો. ઓકે, તમને ખબર છે પ્લેટો એક દર્શનશાસ્ત્રી છે, તો પ્લેટો આ દર્શનશાસ્ત્રી છે. પ્લેટોએ સિમ્પોઝિયમનો સર્વપ્રથમ શું કર્યો હતો, પ્રયોગ કર્યો હતો. અને આ શબ્દનો પ્રયોગ એમણે શાના માટે કર્યો હતો, સુંદર આદાન પ્રદાન માટે. ઓકે, એક સારા આદાન કમ્યુનિકેશન માટે પ્રત્યાયન માટે એમણે કર્યો હતો. ઓકે, જેમાં એમણે કહ્યું હતું કે ઈશ્વર પ્રત્યે વિચાર પ્રસ્તુત કરવાની વાત કહી હતી. ઓકે, તો એમણે એમ વાત કરી હતી, એમણે આ જે શબ્દનો સિમ્પોઝિયમનો અર્થ જે યુઝ કર્યો હતો એમણે એ રીતે કર્યો હતો કે આપણે ઈશ્વર સાથે જે રીતે આપણો વિચાર પ્રસ્તુત કરીએ છીએ એ રીતે એ અર્થમાં એમણે સિમ્પોઝિયમનો યુઝ કર્યો હતો, શબ્દનો યુઝ કર્યો હતો. ઓકે, હવે જોઈએ અહીંયા બે અથવા બેથી વધુ વ્યક્તિઓમાં કોઈ વાત વિષય વગેરેના સંબંધમાં થવાવાળા તર્કસંગત અને વિચારપૂર્ણ વાદ વિવાદને પરિસંવાદ એટલે કે સિમ્પોઝિયમ કહે છે. મેં શું વાત કરી, જેડી યાદ રાખી લો, ગ્રુપ ડિસ્કશન. શું કરવામાં આવે છે, ગ્રુપમાં બેસાડવામાં આવે, એક ટોપિક આપી દેવામાં આવે એટલે કે એક વિષય આપી દેવામાં આવે, એના સંદર્ભમાં તમારે તમારી રીતે તમારા તર્કસંગત જે પણ વિચારો હોય જે તે વિષયના સંદર્ભમાં ત્યાં તમારે રજૂ કરવાના. વાદ વિવાદનો મતલબ ચર્ચા વિચારણા કરવી. ઓકે, પરિસંવાદ દ્વારા કોઈ વ્યક્તિ સામૂહિક સ્થિતિમાં કઈ રીતે બીજાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે તે ક્ષમતાને માપવામાં આવે છે. એ જ વાત કરી હતી આપણે કે ભાઈ તમે તમારા વિચારો રજૂ કરો, બીજાના વિચારો રજૂ કરે, પછી આપણે એ વિચારોને ધ્યાનમાં રાખી એકબીજા સાથે કમ્યુનિકેશન કરીએ છીએ. ઓકે, તો આ જે થઈ ગયું ગ્રુપ ડિસ્કશન પણ એ થયું ને, ગ્રુપમાં ડિસ્કસ કરવી. ઓકે, ગ્રુપ ડિસ્કશન મતલબ એનો અહીંયાથી શબ્દથી જ ખબર પડે છે ગ્રુપમાં ડિસ્કસ કરવું. ઓકે, તો એ વસ્તુ છે તમારું સિમ્પોઝિયમ. પછી અહીંયા જોઈએ પરિસંવાદ સામૂહિક નિર્ણય લેવાની કેવી શ્રેષ્ઠ તકનીક છે જેનાથી મોટાભાગના લોકો નિર્ણયના પક્ષમાં મતદાન કરે છે. અહીંયા ગ્રુપ ડિસ્કશન થાય ને એટલે એમાંથી આપણે ડિસ્કસ કરતાં જેટલી પણ સમસ્યાઓ છે ને એ સમસ્યાનું એક સમાધાન આપણને સમૂહમાં મળી રહેતું હોય છે. ઓકે, સામૂહિક નિર્ણય આપણે લઈ શકતા હોય છે. પરિસંવાદની પ્રક્રિયાનો મુખ્ય ધ્યેય કોઈ સમસ્યાના વિવિધ પક્ષોને સ્પષ્ટપણે સમજવાનું છે. મેં મારી વાત રજૂ કરી, તમે તમારી વાત રજૂ કરી, બીજાએ બીજાની વાત રજૂ કરી, એનાથી આપણને ઘણી બધી ક્લિયરિટી થતી હોય છે જે તે વિષય ઉપર. ઓકે, તો અહીંયા આપણે એને ખૂબ સારી રીતે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ જે આમાં વક્તાઓ અને શ્રોતાઓ વચ્ચે સેમિનારની જેમ પ્રત્યક્ષ રૂપથી અંતક્રિયા નથી. અહીંયા શું હોય છે કે ભાઈ સેમિનારની અંદર જે રીતે તમારે પ્રત્યક્ષ રૂપથી અંતક્રિયા થાય છે એવી રીતે અહીંયા તમારી વક્તા અને શ્રોતા વચ્ચે સેમિનારની જેમ અહીંયા પ્રત્યક્ષ રૂપથી અંતક્રિયા નથી થતી, પણ અપ્રત્યક્ષ રૂપથી થાય છે. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખશું પરોક્ષ રૂપે, અહીંયા અપ્રત્યક્ષ મતલબ પરોક્ષ રૂપે થાય છે. ઓકે, પરિસંવાદના અંતમાં પણ વિષય અથવા પ્રકરણ સંબંધી વાદ વિવાદ ખુલ્લું રહે છે. ઓકે, ચેપ્ટર પૂરું
મતલબ કે તમારા જે વિષયના અંતમાં જે પણ વાદ વિવાદ હોય છે એ તમારા માટે ખુલ્લું રાખવામાં આવે છે. શ્રોતાઓને પોતાનો નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય છે. જે પણ સાંભળનાર હોય છે, મેં વાત કરી GDPIની વાત કરી હતી, GD ગ્રુપ ડિસ્કશનની, તો જે પણ પેનલ બેઠી હશે, અહીંયા માની લો કે પેનલ બેઠી છે, અહીંયા તમને બધાને બેસાડ્યા છે, ઓકે, તો અહીંયા તમે બધા જે ડિસ્કસ કરો છો, ડિસ્કસને સાંભળનાર કોણ? એ ડિસ્કસને સાંભળનાર અહીંયા બેઠેલી પેનલ, અને આ પેનલ પોતાનું નિર્ણય તમારા ડિસ્કશનને સાંભળીને કરતી હોય છે, અને તમારું સિલેક્શન પણ એ રીતે થતું હોય છે. ઓકે, ચાલો પર્પઝ જોઈ લઈએ. એના ઉદ્દેશ શું છે? તાત્કાલિક સમસ્યાના વિવિધ પક્ષોની જાણકારી અને તેને ઓળખવાની ક્ષમતાનો વિકાસ કરવામાં આવે છે. જે પણ તાત્કાલિક સમસ્યાઓ છે એના વિવિધ પાસાઓની જાણકારી અને તેને ઓળખવાની આપણને શું મળે છે ભાઈ? અહીંયા ક્ષમતાનો વિકાસ થાય છે. સંશોધનના પ્રકરણના વિવિધ બિંદુઓને ઓળખીને તેને બોધમય બનાવીએ છીએ. ઓકે, આપણે તેના ઉપર ચિંતન કરીએ, તર્ક વિતર્ક કરીએ છીએ. સંશોધનકારની સહભાગિતાની તક પ્રદાન કરવી. ઓકે, અહીંયા પાર્ટિસિપેન્ટને, દરેક પાર્ટિસિપેન્ટને અહીંયા શું કરવામાં આવે છે? તક પ્રદાન કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓના સમાધાન અને સ્પષ્ટીકરણ સંબંધિત તક પ્રદાન કરવામાં આવે છે. ઓકે, સમસ્યાનું સમાધાન અને સ્પષ્ટીકરણ કરવા માટે એના સંબંધિત જે તે વાતો રજૂ કરવા માટેની તક એમને રજૂ કરવામાં આવે છે. અહીંયા આપણે એક વસ્તુ એ પણ સમજીશું, પરિસંવાદ જે છે ને એની સંધિ વિચ્છેદ કરો ને તો પણ ખ્યાલ આવે. પરિનો મતલબ થશે ચારે બાજુ, ચારે બાજુ. ઓકે, સંવાદનો મતલબ થશે ચર્ચા વિચારણા, ચર્ચા વિચારણા. તો આપણે ગ્રુપ ડિસ્કશનમાં શું વાત કરીએ? જ કરીને ગ્રુપમાં બેસો છો, ચારે બાજુ બેસી, અને ચારે બાજુથી તમારે આ ગ્રુપમાં માની લો આ બધા બેઠા છે, ઓકે, 10 જણા બેઠા છે માની લો, ઓકે, તો બધા ચારે બાજુથી તમારી પાસે વાતો આવતી હશે, અને એના આધારે તમે શું કરશો? એકબીજા સાથે ચર્ચા વિચારણા કરશો. ઓકે, તો ચારે બાજુથી કરવામાં આવતી ચર્ચા વિચારણા. ઓકે, બહુ ઇઝી વેમાં સમજો તો. ઓકે, ત્યારબાદ જોઈએ કે આ જે છે તમારી અનૌપચારિક હોય છે, એ તો આપણે વાત કરી હતી, અને વ્યવહારિક હોય છે. ઓકે, અહીંયા ક્રિયા કરવામાં આવતી હોય છે, તમારે ચર્ચા તમારી જાતે કરવાની થતી હોય છે, એટલા માટે અહીંયા ક્રિયા કરવામાં, ક્રિયાત્મક પાસાઓનો અહીંયા વિકાસ વધારે થાય છે. આમાં એક વિષય કે સમસ્યાના વિવિધ પાસાઓની વ્યાપક સમજ મેળવવામાં આવે છે. ઓકે, કોઈ પણ એક વિષય આપવામાં આવે છે, આની અંદર જે વિષયના અંદર જે તે સમસ્યા એક આપવામાં આવે છે, એ સમસ્યાના સંદર્ભમાં વિવિધ પાસાઓમાં વ્યાપક રીતે આપણને અહીંયા સમજ મેળવવામાં આવે છે. શ્રોતાઓની સમસ્યા વિશે નિર્ણય લેવાની તક આપવામાં આવે છે. વાત કરી, પેનલ જે છે એ તમને સાંભળી રહી છે, ગ્રુપમાં બેઠેલા જે પણ લોકો ડિસ્કસ કરી રહ્યા છે એને સાંભળી રહી છે, અને એના આધારે નિર્ણય લેવાની તક એને આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ઉચ્ચ કક્ષામાં વિશિષ્ટ વિષય અને સમસ્યાઓ માટે ઉપયોગ કરી શકાય છે. જે હાયર એજ્યુકેશનની અંદર જોવા જઈએ તો વિશિષ્ટ વિષય કે સમસ્યા છે એમના માટે આપણે આ સિમ્પોઝિયમનો યુઝ કરી શકીએ છીએ. સમાયોજન, સહયોગ, સહનશીલતા જેવા મૂલ્યોનો વિકાસ થાય છે. તમે ત્યાં સમય એડજસ્ટ કરી શકો છો. બધા વચ્ચે તમારે બોલવાનું થતું હોય છે, તો ત્યાં તમને એડજસ્ટમેન્ટ થતું હોય છે, બધાને સમજવાનો તમને મોકો મળતો હોય છે, એકબીજાને સહયોગ કરવાનો મોકો મળતો હોય છે, એકબીજાનો સહયોગ લેવાનો પણ મોકો મળતો હોય છે, એકબીજાની વાતોને સહન કરવાનો પણ તમને અહીંયા એના જે મૂલ્યો છે એનો પણ તમારી અંદર વિકાસ થાય છે. સંશ્લેષણ અને મૂલ્યાંકન સંબંધિત યોગ્યતાઓનો પણ વિકાસ થાય છે. તમે કોઈ પણ બાબતો છે તેને સંશ્લેષિત પણ કરી શકો છો, અને તેનું મૂલ્યાંકન પણ કરી શકો છો. સંશ્લેષિત કરવું મતલબ ભેગું કરવું, વિશ્લેષણ મતલબ છૂટું પાડવું, સંશ્લેષણ મતલબ ભેગું કરવું. ઓકે, તો અહીંયા તમે બધાના વિચારોને ભેગા કરી શકો છો, અને મૂલ્યાંકન પણ કરી શકો છો કે કયા વ્યક્તિએ શું કહ્યું અને એની વાતમાં શું દમ છે. આ બધી મૂલ્યાંકન પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ બધી યોગ્યતાનો પણ વિકાસ થતો હોય છે. જોઈએ સિમ્પોઝિયમ છે, આમાં પહેલાં ગ્રુપ કોઓર્ડિનેટર હોય છે. ઓકે, ગ્રુપ કોઓર્ડિનેટર જે છે, ઓકે, સિમ્પોઝિયમ તમારે આ રીતે બે ટાઈપમાં કાર્ય થતું હોય. એક તો ગ્રુપ કોઓર્ડિનેટર, જે મેં ગ્રુપ ડિસ્કશનની વાત કરવામાં આવી. ઓકે, એના આધારે આમાં સંશોધનકારને એક વિષય આપવામાં આવે છે, સંશોધનકારને નિર્ધારિત સમયમાં ચર્ચા કરવાનું કહેવામાં આવે છે. ઓકે, તો આ એ જ વાત થઈ ગઈ ગ્રુપ ડિસ્કશનવાળી, કે એક વિષય આપવામાં આવે અને તમને અમુક સમયમાં તમારે આ ચર્ચા કરવાની હોય, એ તમને કહેવામાં આવતું હોય છે. કેસ સ્ટડીની વાત કરીએ તો આમાં સમૂહની વ્યક્તિ અભ્યાસની એક સ્થિતિ, તમને એક સમસ્યા, વ્યક્તિ અભ્યાસ તમે સમજી ચૂક્યા છો, આપણે ભણાવી પણ છે. ઓકે, તો કોઈ એક એવી સમસ્યા આપી દેવામાં આવે છે, તમને એની સ્ક્રિપ્ટ આપી દેવામાં આવે, એનું વર્ણન કરેલું હોય, કે જ્યાં તમને લખેલું હોય કે માની લો કે એક પેરેગ્રાફ લખેલો તમને આપી દેવામાં આવે, જેની અંદર કોઈ એક યુનિટ ઉપર અથવા તો કોઈ એક સંસ્થા વિશે કંઈ માહિતી આપેલી હોય, ઓકે, સમસ્યા આપેલી હોય, અને તમને 3 કે 4 મિનિટ સુધી તેને વાંચવા માટે આપવામાં આવે, સમજવા માટે એ તમને આપવામાં
આવતું હોય છે। પછી શું કરવામાં આવે કે સમૂહને આપવામાં આવેલ વ્યક્તિ અભ્યાસના આધારે પ્રશ્નોની ચર્ચા કરવાની। તમને જે પણ વ્યક્તિ અભ્યાસની સ્ક્રિપ્ટ આપી છે એના આધારે સમૂહમાં ચર્ચા કરવામાં આવે છે। ઓકે, પ્રશ્નો તમને ત્યાં પૂછવામાં આવે, એના જવાબો તમારે આપવાના થતા હોય છે। તો આ રીતે તમારું સિમ્પોઝિયમ 2 રીતે થતું હોય છે। તો મિત્રો આ હતું તમારું સેમિનાર, પછી કોન્ફરન્સ પછી આપણે જોયું વર્કશોપ પછી લાસ્ટમાં આપણે જોયું સિમ્પોઝિયમ। તો તમને આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બધી વસ્તુ શું છે અને સારી રીતે સમજ્યા હશો। તો જો તમને ખરેખર તમને સમજાયું સારી રીતે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને ક્યાંય કન્ફ્યુઝન હોય તો પણ કમેન્ટ કરજો, યુટ્યુબમાં કરજો, અથવા યુટ્યુબમાં ન કરી શકો તો તમે ટેલિગ્રામમાં આપણું ગ્રુપ ચાલી રહ્યું છે ઓકે G-SETનું, તેમાં પણ જોઈન થઈ તમે મને પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકો છો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ જે તે વિડીયોના રિલેટેડ। ઓકે, તો મિત્રો આજનો માટે આટલું જ, અને વિડીયોને લાઇક કરતા જજો જતાં અને વિડીયોને શેર પણ કરતા જજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો। ઓકે, તો ચાલો મિત્રો આજના માટે આટલું જ। થેન્ક યુ સો મચ, બાય, ટેક કેર યુ।